પણ આ ગરમીના ટાઈમે બધા પાક સુકાઈ ગયેલા હોય છે એના આપણે યુઝ ઘણા ખેડૂતો કરતા હોય છે, જે મોટા ખેડૂતો હોય છે. સુકાઈ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો દોસ્ત ભાવેશ. તો આજે જઈ રહ્યા છીએ આપણે ડાયનોસોર પાર્ક પાટણની અંદર. તો બ્લોગ સાથે જોડ્યા રહો અને ફૂલ મસ્તી કરીશું અને મજા કરીશું. ચાલો તો અમે જઈ રહ્યા છીએ. બધા જો અહીંયા મિત્રો છે, નિકુલભાઈ ને આ ભાઈ છે અમારા નવા, ને આ પિન્ટુ ને બીજા લોકો, આ ધવલભાઈ ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે વ્લોગમાં. વ્લોગ સાથે જોડ્યા રહો. હાય ગાઈસ, હું સૌરાષ્ટ્ર ફોન. હાય ગાઈસ, તો આપણે ફરીવાર નીકળી ચૂક્યા છીએ. પાટણનું એક નવું ભાવેશભાઈને બતાવીશું કે અમારા પાટણમાં આવું પણ છે. બહુ દિવસથી મેળા મારે છે, કઈ નથી. તો આજે અમને એસીમાં ફેરવી આવીએ, થોડી વાર મોટા ડાયનાસોર દેખાડી આવીએ. તો ફૂલ તડકો છે અને બધા બાકા ચીકી બોલાવતા જઈએ છીએ. જોઈ શકો તમે. ઓકે ડન. ચલો જો ફાઇનલી ગાઈઝ અમને બસ રિક્ષા મળી ગઈ છે, બસની સોરી, ને અમે લોકો બેસી ગયા છીએ. કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યું છે બધા લોકોએ બરોબરથી. ને આજના દિવસ માટે તૈયાર થઈ જાઓ. આજના દિવસ માટે તમે, હા આજના દિવસ માટે તમે થઈ જાઓ. નિકુલભાઈ છે, આજે મારા કેતનભાઈ છે, અમૃતભાઈ છે, અમારા કમાણીના કિંગ કેતનભાઈ, હા અમારા મેન સર છે આરા એવા. ને આજે અમૃતભાઈને તમે જોયા હશે. ને આ છે પિન્ટુ, ને આ છે ધવલભાઈ. મને તો ઓળખતા જ હશો, હું તમારો આને તો ઓળખતા છે તમે. હું થોડી સ્કિન કેર કર્યું છે, તમારી ભાભીએ કીધું છે એટલે. હા ભાભીએ કીધું એટલે મોઢાને હંધાડી દીધું છે. ના, સ્કિન કેર કરું છું. સ્કિન કેર કરે છે. મને કીધું સનસ્ક્રીન લગાવી નાખ, કે ના પાડે છે. અલા ભાભી કોઈ કુંવારી નદી છે, યારી સરસ્વતી નદી છે. નિકુલભાઈ તમે કેવા માંગશો? જય માં સરસ્વતી. આપણા પાટણમાં જ સરસ્વતી માતાની વંદના થાય છે. પાટણની સૌપ્રથમ પ્રખ્યાત નદી એટલે સરસ્વતી નદી, કુંવારકા નદી. હા. અને કેતનભાઈ તમે? કુંવારી નદી આનંદેશ્વર મંદિર આવેલું છે. હા કુંવારી નદી એના માટે કહેવામાં આવે છે કે એ કોઈ દિવસ સમુદ્રને મળી નથી, એટલે કુંવારિકા નદીના કાંઠે માં મેલડી માનું મંદિર આવેલું છે. આ છે પાટણનું ફેમસ મેલડી માતાનું મંદિર. ફેમસ. બરોબર. ઓકે. રેકોર્ડ બ્રેક. Wow, wonderful dinosaur park nearby Patan, Samras, Hostel, Saraswati Taluka. ફાઇનલી ગાઈસ ટિકિટ અમારી નીકળી ગઈ છે અને બધા લોકો ફરી રહ્યા છે. અત્યારે જો અંદર એન્ટ્રી હો ગયા છે. હમ ફાઇનલી ગાઈસ અમે અંદર થઈ ગયા છે. જોઈ શકો છો અહીંયા ઠાડું પાણી. ये आप सब देख लो, અમારા ધવલભાઈ, ये पाटन की डायनासोर गैलरी. વાહ. જોઈ શકો છો તમે અહીંયા મૂવ કરેલો છે. મૂવ મતલબ મોમેન્ટ કરે છે. મોમેન્ટ કરે છે. હું બહુ મોટો યુટ્યુબર છું, એટલે હું ફેસ રિવીલ હાલ નહીં કરું. હા અંદર જઈને હું થોડો ફેસ રિવીલ આ ટાઈપ છે ને. આ બાજુ ગેટ છે, પછી પેલો અંદર પેલામાં જોઈ શકો છો. પેલામાં માળો કરી નાખ્યો છે કબૂતરે. અહીંયા જોઈ શકો છો મોઢામાં કબૂતર છે. જોઈ શકો છો દાંતોમાં કબૂતર બેઠો છે. આ ડાયનાસોર પાર્કે બહુ અગ્નિ કાઢવાના કારણે આને રિનોવેશન કરવું પડ્યું. હા આનું રિનોવેશન કરવું પડ્યું. મોઢામાંથી આગ કાઢતો હતો ને ડાયનાસોર, એટલા માટે કરીને. એટલે જીવનમાં બહુ બધી આગ ના કાઢવી ક્યારે. હા આ પ્રોજેક્ટ બનાવ્યો છે એવો રીતનો નકશાનો જોઈ શકો છો તમે. આ ટાઈપનો છે. આ જેવો નકશો છે ને એવા પ્રકારનો આખો ડાયનાસોર ગેલેરી બનાવવામાં આવ્યું છે. અને ફાઇનલી અમે ફેસ રિવીલ કરી દીધું છે. હા ફેસ રિવીલ કરી દીધું છે નિકુલભાઈ. મર્સિડીઝ ઓડીઝ ધવલભાઈ કેવા માંગે છે? ફોર્ચ્યુનર, ઓડી, મર્સિડીઝ, BMW બી હશે અહીંયા. ક્યાં કે BMW પેલી પડી BMW છે. હા BMW છે. ઓડી છે અને પેલી બધી ગાડીઓ છે અહીંયા. અને પેલી છે વર્ના. બધી ગાડીઓ અહીંયા છે. હવે ભવિષ્યમાં આવું આની અંદર છે બચ્ચિયું. જો એવી મોમેન્ટ કરે છે, હલેરું છે. જો હા જો ઓલો ડાયલોગ છે ને કે ઈંડા ચિતરવા ના પડે, એના જેવું કંઈક છે પણ પૂરું નથી આવતું. જો અંદર બેસી ગયો. જો અંદર જતું રહ્યું. જો હમણાં બહાર આવશે. જો બહાર આવ કેલા ફોર વેટ હા બહાર નીકળ્યો. ઓ વેરી નાઇસ. સ્ક્રીનશોટ પાડી લેજો. ઉભો રહેવાનો ટાઈમ નથી મારી પાસે.
વાહ. હા જો તમે જોઈ લો તમે. હા આ ડાયનોસોર મોમેન્ટ કરી રહ્યો છે ને એના ઈંડાની સુરક્ષિત માટે એની કરેલો સેફટી માટે ડાયનોસોર ઉભો છે ને પેલો ઉડેરો છે જો ઉડેરો છે જો હા એક આયડા પડ્યા છે અહીંયા પેલો ઉડેરો જો શું છે એ ખબર નથી હવે એમને હા જો અહીંયા બચ્ચા નીકળી ગયા છે પણ આ બચ્ચા હાલતા નથી મને કઈ ડાઉટ લાગે એ થોડા હજી લૂ નાના લાગી છે લૂ લાગી છે નાના છે ને, નાના. હા નાના છે ને લૂ લાગી ગઈ છે લૂ હા આવી હા. ગરમીના હા ગરમી તમે પણ સાથ દે તમને પણ લૂ લાગી શકે છે. હા હા એવો મસ્ત એવો પ્રોજેક્ટ બનાવ્યો છે ઉડતો ડાયનોસર બી જોવા મળશે આગળ. ડાયનાસોર ઇજ હા એટલે અમને સફળતા મળી ગઈ કે ડાયનાસોરના જે અવશેષો મને અહીંયા મળી ગયા છે હા જોઈ શકો છો બહુ બધી મહેનત કરી અમે જો હા નાનો ડાયનોસર છે પેલો ઉડેરો છે જોઈ શકો છો જો તમે. ઓ વાહ વાહ મારા ધવલભાઈ ધવલભાઈ આજ બહુ જ એક્ટિંગ કરી રહ્યા છે બહુ હેપી છે આજે આમાં કઈ ખારી વળી ગઈ છે ઉપર જોઈ શકો છો તમે હા, કઈ બરોબર દેખાતું નથી વર્ષો જૂનું છે. હા જો જો આ ટીવીઓમાં બતાવે છે પ્રાચીન સમયમાં આવું બધું હતું અમુક ડાયનોસોર શાકાહારી હતા અને અમુક માંસાહારી બી હતા અમુક મિશ્રાહારી હતા અલગ અલગ પ્રકારના હતા જોઈ શકો છો આ ડાયનાસોરના દોત મળી આવે છે. હા દોત મળી આવ્યા છે ડાયનોસોર અમે બહુ બધા ખોજ કરીએ છીએ તમને બહુ બધું ક્રિએટિવ બતાવીશું. અમે ફરી જ રહ્યા છીએ જીતો આમાં ને આમાં ગોળ ગોળ મળે આપણને 3D છે 3D. સ્ટીડી અંદર જોવા મળે ડાયનોસોર કેવું દેખાય છે ઈ. પૈસા હોવા જોઈએ તો બધું થાય આ તો હતા અહીંયા ભમીન પાસે આ આવે જો છે. તમે અહીંયા આ ઓરિજિનલ અવશેષો છે. આ ઓરિજિનલ અવશેષો છે એવું જાણવામાં આવે છે અહીંયા કોઈ પાન માવા ખાઈને થૂકવું નહીં ને 500 રૂપિયા દંડ લેવામાં આવશે એવું જણાવી રહ્યા છે અહીંયા પણ અમે તો કઈ ખાતા નથી એટલે વાંધો નહીં અમારે તો કોઈ ખાતું નથી અમારા ગ્રુપમાં હા. બહુ સેફ છીએ અમે. હા તમે આવો તો અહીંયા જરૂરથી વિઝિટ કરો સારા સારા એવા છે અહીંયા તમને બીજો ડાયનોસોર બતાવો જોઈ શકો છો આ વ્યૂ ઉપરથી મસ્ત આવશે. જોઈ શકો છો આ એવું જાણવામાં આવે છે કે શાકાહારી ડાયનોસોર છે ને આ એક મોમેન્ટ કરેલો છે જોઈ શકો છો લીપ બોલાવી રહ્યા છે લીપમાં માટે ઉતાવળ હા આ લીપ છે આવી એવી આ ચેતનભાઈ પિન્ટુભાઈ મોવા બધા નિકુલભાઈ ને પવનના આનંદ લઈ માણી રહ્યા છે ધવલભાઈ આ લિફ્ટની અંદર 884 કેજીની જે ટિયર પર લિમિટ છે હા બરોબર છે જણાવવા માટે થેન્ક યુ હવે અંદર હવે હશે એન્ટર અમે આ માણસની બોડીનું જણાવી રહ્યા છે એવી રીતનું કંઈક તો આપણે અહીંયા માણસોનું બતાવી રહ્યા છે પછી તમે બતાવી છે ઘણું બધું અહીંયા જોઈ શકો છો 3D બતાવે 3D ની ફી થોડીક વધારે છે અંગો છે જોઈ શકો છો અહીંયા હા હા ધવલભાઈ સમજાવવા માટે થેન્ક યુ અમને એટલી બધી ખબર નથી ડોક્ટર નર્સિંગ કોર્સ અમે કર્યો નથી અમરતભાઈએ બી નથી કરેલો કરેલો છે તમે કરેલો છે જણાવી શકો કરેલો છે તમે? 11-12 સાયન્સ કરે. હા તો ફર અચ્છા અમારા માણસો છે અહીંયા કંઈક કેવા માંગશે શું કેવા માંગશે તમે નિકુલભાઈ આ છે આપણે હ્યુમન એટલે કે જ્યારે પ્રાચીનના માણસો જોવો છો મનુષ્યની ઉત્પત્તિ થઈ આ ને જો ત્યારથી પ્રાચીનના માણસો આવા હતા પછી આવા થયા આવા એમાંથી હવે આવા હવે આવા હવે આવા જો ચશ્મા વાળા થઈ ગયા હવે માણસો ચશ્મા વાળા થઈ ગયા જણાવી શકે છે અહીંયા હું બધું પ્રાચીનનો એટલો બધો ટાઈમ નથી પણ સમજાઈ શકે આપણા પ્રાચીનના માણસો કેવા હતા કેવી રીતે શિકાર કરતા પેલા પ્રાણીઓ જેવો આકાર હતો. હા. Proper મનુષ્ય કેવા ને અહીંયા અમારા જો ગાંઠાળી કરતા માણસો પકડાઈ ગયા ગાંઠ છે ઢળી નથી કરતા
આના ડીએનએ ટેસ્ટ આ ડીએનએ ટેસ્ટ છે અને આ અમારા પેલા કેતનભાઈ કે સીડીઓ છે, આ ભાઈ કે સીડીઓ છે આવે સીડીએ નથી. આ એક એવા પ્રકારનું છે કે જ્યારે આ 50% સ્ત્રી, આ 23 રંગસૂત્રો હોય ને એટલે 50% તે છોકરાના, તે 50% છોકરીના, એનું કંઈક સંબલિત કરીને કંઈક બનાવવામાં આવ્યું છે. અને પાકું જે પુત્ર, અમને પ્રોપર ખબર નથી, નર્સરિંગ કોર્સ નથી કર્યો અમે લોકો, એટલે જે પુત્રનું ઉત્પત્તિ થાય ને એના ફરતે કંઈક છે, પણ હા. ફાઇનલી ખબર નથી શું છે. હા જે આપણું સ્ટમક કહી શકાય ને, એની અંદર નાનું આંતરડું અને મોટું આંતરડું, જે બંનેને અન્નનળીનો વિસ્તૃત આડછેદ અને પેટનો જે અડધો ભાગ હોય ને, એના જે આને ફેફસું કહેવાય, દિલ ન કહેવાય. આટલી બધી આપણા શરીરમાં નસો હોય એ છે, તો બધાને ખબર હોય. હું જણાવવા માંગે છે અહીંયા, પણ આવી લાઈટ નથી હોતી. આ હૃદય છે, કોઈનું દિલ નથી. બોલ હટ બોલ જલ્દી બોલ. આ હૃદય છે, બધુંનું દિલ, પણ હૃદય જ છે, કોઈનું દિલ નથી. વાહ 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 વાહ, મજા દિલ તૂટી જાય કેવી રીતે એ અમને ખબર જ નથી. વાહ વાહ વાહ. હા, મનુષ્યનો પગ છે. જે પ્રેમ કરે એને પગ તૂટે એમને ખબર પડે. હા, આ મનુષ્યના હાથ પગ ને આ પૂરી બોડી છે, હા, કેવા પૂછીને મસલો હોય આપડા એ બી જણાવે છે. ઓનલી ફોર વન પીસ બોલો તમે. પીસ નહીં, પર્સન. Sure, really. આમાં મહિલાના પેટમાં બે ઓલી side હોય તો start છોકરા થાય ને એક હોય તો આવી રીતે એવું રીતનું બધું જણાવી શકે છે. આપણે હા જો on 1 first month, 2 month, 3 month, 4 month, 5, 6, 7, 8, 9. 9 માં બે છોકરા થઈ ગયા. પિન્ટુ ભાઈ એમાં 10 ગણાય. અમે લોકો કઈ કહેતા નથી મા વિશે, અમે લોકો કઈ કહેતા નથી, ખોટું નહીં લગાડતા, ખાલી થોડુંક ફની માટે. મા વિશે કઈ કહેવા માંગતા નથી અમે, જે છે એ બરોબર જ છે. માં તો માં છે. વાહ 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 વાહ. છે કેમિસ્ટ્રી ગેલેરી, જોઈ શકો છો અહીંયા. હા, અંદર અમે એન્ટર થયા કેમિસ્ટ્રી ગેલેરીમાં, જોઈ શકો છો અહીંયા બધા અંગ્રેજો હતા. અભ્યાસ કરેલો છે બરોડા યુનિવર્સિટીના અંદર, ના યુએસએના સિટીઝન નોબેલ પ્રાઇઝ મેડલ આપવામાં આવે છે, સ્મોલ સાઇઝ જેનું એટોમિક સ્ટ્રક્ચર આપવા માટે વેંકટરમણને 2009માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો. આમનું મેડમ ક્યુરી નામ છે, જોઈ શકો છો. આ અંગ્રેજ હતી એક. અંગ્રેજ નથી, ઇન્ડિયન હતી. હા, એક ઇન્ડિયન હતી. સોરી ફ્રાન્સ હતી. ફ્રાન્સ હતી. શું હતી ખબર જ નથી અમને. પિન્ટુ અમને ખોટા પાડે છે. અમે કીધું અંગ્રેજ હતી શકલ ઉપરથી, અમે ગેસ કર્યો. અમે પિન્ટુ ના પાડી, અમે અમેઝિંગ કર્યું. ફ્રેન્ચ, પોલેન્ડ 180 67 માં હતી. જન્મ પોલેન્ડમાં થયો છે અને ડેથ એનું ફ્રેન્ચમાં થયેલ છે, જેને 3 નોબેલ પ્રાઇઝ મળેલ છે. અને મહિલાની અંદર સૌથી પ્રથમ નોબેલ પ્રાઇઝ પણ મળ્યો હોય ને તો મેડમ ક્યુરીને નોબેલ પ્રાઇઝ મળેલ છે. હા, બધા માણસો છે, બધા જૂના જૂના પ્રાચીનના બધા સાયન્ટિસ્ટ છે. અહીંયા તમે આવશો તો તમને પ્રોપર સમજાશે એમને તમારા બ્લોગ દ્વારા. અહીંયા ખાસ કરીને જે સાયન્સના સ્ટુડન્ટ માટેનું ખાસ જે છે સાયન્સ કરતા તેમના સાયન્સ માટે આ બહુ જરૂરી છે. સાયન્સ કરતા હોય તો જરૂરથી તમે આવજો અહીંયા. વિદ્યાર્થીઓ મુલાકાત લેવી. વિદ્યાર્થી, હા, સ્ટુડન્ટ મુલાકાત લેજો, તમે જરૂરથી વિઝિટ કરો. રેડિયેશનની ખોજ કરી એના જ લીધે મેડમ ક્યુરી આપણે કહીએ ને તો ફર્સ્ટ મહિલા હતા જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો હોય ને એવા પણ એક જ વ્યક્તિ છે જેમને 2 સબ્જેક્ટના અંદર નોબેલ પ્રાઇઝ મળેલા છે, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. એમની થર્ડ વસ્તુ કે એમની ફૂલ ફેમિલી નોબેલ પ્રાઇઝ વિનર છે. મેડમ ક્યુરીના હસબન્ડ, મેડમ ક્યુરીની છોકરી, મેડમ ક્યુરીના છોકરીના હસબન્ડ, એમની ફૂલ ફેમિલી નોબેલ પ્રાઇઝ વિનર છે. એની માટે આપણે મેડમ ક્યુરીની ફેમિલીને નોબેલ ફેમિલી પણ કહી શકીએ. મેડમ ક્યુરીના હસબન્ડનું નામ છે પેરી ક્યુરી. મેડમ ક્યુરી અને પેરી ક્યુરીને સાથે ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મળ્યો છે 1903માં રેડિયો એક્ટિવિટીની ખોજ કરવા માટે, અને કેમિસ્ટ્રીમાં મેડમ ક્યુરીને નોબેલ પ્રાઇઝ મળ્યો છે 1911માં 2 એલિમેન્ટ્સની ખોજ કરવા માટે, પોલોનિયમ અને રેડિયમ. જે આપણે નાઇટમાં રોડ ઉપર જતા હોય છે તે રેડ કલરનું ચમકતું હોય છે પ્રકાશ પડે એટલે, એ રેડિયમની ખોજ કરવા માટે મેડમ ક્યુરીને કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ મળેલો છે. મેડમ ક્યુરીની છોકરીનું નામ છે ઇરેન જ્યુલિયટ ક્યુરી, જે સામે પોસ્ટરમાં છે. ઇરેન જ્યુલિયટ ક્યુરીના હસબન્ડ બાજુમાં છે ફ્રેડરિક જ્યુલિયટ, જે બંનેને સાથે કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ મળ્યો છે 1935માં.
ને જે આ બ્લુ કલરનું સેટઅપ દેખાય છે એ છે મેડમ ક્યુરીનું લેબ સેટઅપ. એનો યુઝ થાય છે કોઈ પણ એલિમેન્ટ્સના અંદર કેટલા પ્રમાણમાં રેડિયેશન રહેલું છે મેજર કરવા માટેનું. આપણે ફોર એક્ઝામ્પલ લઈએ ફોન, તો ફોનના અંદરથી પણ માઇનર રેડિયેશન નીકળતું હોય છે, તો આપણને ખ્યાલ ના હોય કેટલું રેડિયેશન નીકળે છે. તો આ મોડલના અંદર આપણે આર્ટિફિશિયલી જાણી શકીએ કે ફોનના અંદરથી કેટલું રેડિયેશન નીકળે છે. ને આપણે કહીએ તો મેડમ ક્યુરીની ડેથ પણ રેડિયેશનના કારણે થયેલી છે. જે એમની બુક્સ લખેલી છે એના અંદરથી હાલે પણ રેડિયેશન નીકળે છે અને એવું કહેવામાં આવે છે હજી એના અંદરથી 200 વર્ષ સુધી રેડિયેશન નીકળતું રહેશે. જે પોલેન્ડના મ્યુઝિયમમાં મૂકેલી છે. સાહેબ બધા મૂકેલા છે. આપણે પ્રેક્ટિકલી અહીંયા કઈ નથી કરતા. શું ને એટલે બીકર કોને કહેવાય છે પીએમ એ 3 પાઇપ છે, રીઝન બોટલ છે, આ બધા જે કોનિકલ પ્રયોગ કરતા હોય ક્લાસ, વોશ બોટલ છે, સુગર ટ્યુબ છે, કસનળી આપણે કહીએ. કસનળી કોને કહેવાય? ટેસ્ટ ટ્યુબ. આમાંથી મને કહો. ના હશે જ એ વાંચો. કસનળી એ તો જોઈ પણ હશે તમે. એ છે ટેસ્ટ ટ્યુબ, અને આપણે કસનળી પણ ગુજરાતીમાં કહેતા હોય છે. ને આ છે સુગર ટ્યુબ છે, જે તમને મોટી દેખાય છે ને એ. ચલો ફાઇનલ બોબટ થઈ ગયું છે. અહીંયા બધા માણસો જણાવી શકશો, અહીંયા બધા અંગ્રેજો કેટલા આપણા ઇન્ડિયામાં આવ્યા, બીજા બધા અહીંયા બધા તમે પ્રાચીન સમયનું બધું તમે જાણી શકશો. તમે કાર્બન ડેટિંગનો આપણે યુઝ થાય છે કોઈ પણ વસ્તુની એજ ફાઇન્ડ કરવા માટે. આપણને કોઈ જૂના ફોસિલ અવશેષો મળતા હોય છે, કેટલા વર્ષ જૂના છે, આપણે કાર્બન ડેટિંગના અંદર જાણી શકીએ. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ, તમે નીચે ડાયનાસોરના ફોસિલ જોયા છે, 1 કરોડ વર્ષ મિલિયન યર અગો હતા, તો આપણને કઈ રીતે ખબર પડી? તો કાર્બન ડેટિંગથી. આ છે કોન્ચ શેલ. આપણને ખ્યાલ નથી કે આ વસ્તુ કેટલા વર્ષ જૂની છે. આના અંદર આપણે પ્રોસેસ કરશું તો આપણને ખ્યાલ આપશે કે આ વસ્તુ કેટલા વર્ષ જૂની છે. તો ફર્સ્ટ તો એને અહીંયા મૂકીને ફોસિલ હીટ કરવામાં આવે છે. હીટ કર્યા પછી એના અંદરથી 2 કાર્બન છૂટા પડે, કાર્બન 12 એન્ડ કાર્બન 14. કાર્બન 12 કેવો છે? સ્ટેબલ છે, એટલે કે ગમે એટલા વર્ષ થાય વસ્તુના અંદરથી ઓછો થતો નથી. અને કાર્બન 14 અનસ્ટેબલ છે, એટલે સમય જેમ વસ્તુના અંદરથી કાર્બન 14 ડિક્રીટ થાય છે, ઓછો થાય છે. એટલે જેટલું કાર્બન 14 નું પ્રમાણ ઓછું એટલા વધારે વર્ષ જૂની વસ્તુ. હવે આપણે જોઈએ કે કેટલા વર્ષ જૂની આ વસ્તુ છે. અહીં આવશે. એના અંદર 25 કાર્બન 14 છે અને 11,460 વર્ષ જૂની આ વસ્તુ છે. પછી તમને એક ક્વેશ્ચન થતો હશે કે હાલની કંઈક વસ્તુ મૂકીએ તો, પણ હાલની તમે કોઈ વસ્તુ મૂકો તો એની એજ આપણે ફાઇન્ડ ના કરી શકીએ. મિનિમમ 5000 વર્ષ કરતાં વધારે જૂની વસ્તુ હોય એની જ એજ આપણે ફાઇન્ડ કરી શકીએ. ને એક મૂવી પણ આવેલું છે અક્ષય કુમારનું રામ સેતુ મૂવી, એના અંદર પણ આ કાર્બન ડેટિંગની શોર્ટમાં ડિટેલ્સ છે. ઓકે, કોના નામ ઉપરથી આપવામાં આવે છે? તો આલ્ફ્રેડ નોબેલ. જે આલ્ફ્રેડ નોબેલ છે પોતે એક સાયન્ટિસ્ટ હતા અને એક બિઝનેસમેન હતા, જેમને ડાયનામાઇટની ખોજ કરેલી છે. ડાયનામાઇટ એટલે જેનો ઉપયોગ આપણે પહાડો અને ખડકોને તોડવા માટે કરતા હોય છે, જેને એક આપણે બોમ્બ પણ કહી શકીએ. તો ડાયનામાઇટની ખોજ એમને પોઝિટિવ થિંકિંગથી પહાડો અને ખડકોને તોડવા માટે કરી હતી, પણ એનો યુઝ નેગેટિવ થિંકિંગથી વર્લ્ડ વોરના અંદર થયો. એના કારણે ડાયનામાઇટનું સેલિંગ પણ ઘણું બધું થયું. આલ્ફ્રેડ નોબેલના પૈસા પણ ઘણા બધા આવ્યા. પણ ન્યૂઝના અંદર એક આર્ટિકલ આવી, આમાં આલ્ફ્રેડ નોબેલનું નામ લખેલું હતું મોતનો સોદાગર. એના કારણે એમને હર્ટ થઈને એમને બધી પ્રોપર્ટી ડોનેટ કરી. એમાંથી નોબેલ પ્રાઇઝની શરૂઆત થઈ 1901થી. નોબેલ પ્રાઇઝ અલગ અલગ 6 સબ્જેક્ટના અંદર મળે છે: ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર. આ 6 વિષયના અંદર તમે કંઈ સારું કામ કરો તો તમને નોબેલ પ્રાઇઝ મળે. નોબેલ પ્રાઇઝ મળે તો 9 થી 10 કરોડ રૂપિયા આ પેટર્નનું સ્મોલ સાઇઝનું 200 ગ્રામનું સોનાનું મેડલ મળે છે. આ પ્રાઇઝ મની કોઈ ગવર્મેન્ટ નથી આપતી. જે આલ્ફ્રેડ નોબેલ છે એમની પ્રોપર્ટીના વ્યાજમાંથી જ આ પ્રાઇઝ મની એનાયત કરવામાં આવે છે. અને આપણે કહીએ નોબેલ પ્રાઇઝ કઈ કન્ટ્રીમાંથી મળે છે? તો સ્વીડન. સ્વીડનની સ્ટોકહોમ સિટીના અંદર દર વર્ષ 10 ડિસેમ્બરના દિવસે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવે છે. તો 10 ડિસેમ્બરના દિવસે કેમ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે? તો જે આલ્ફ્રેડ નોબેલ છે એમની ડેથ થઈ છે 10 ડિસેમ્બરના દિવસે, એના કારણે એવરી યર 10 ડિસેમ્બરના દિવસે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવે છે. ઓકે. જોઈ શકો છો અહીંયા ઝાડ વિશે સમજાવે છે. અહીંયા
રિયલ છે એટલે અડતાની ના પાડે છે અમારા અમૃતભાઈ. દંડ ફટકારવામાં હા અમૃત બધું પાણીમાં ઉગાડેલું છે કે જમીન માટી રીતનો ઉપયોગ નથી, ખાલી અને ખાલી પાણીમાં છે. પેલો દેખાય એ પથ્થર છે, આ શું છે? પથ્થર છે, પથ્થર એ ટેકો આપવા માટે છે, છોડ પાણીની અંદર પડી ના જાય એટલે. પાણીમાં છે સબ. હા, સૂર્યપ્રકાશ માટે લાઇટ લગાવેલી છે, જી જી. 50 વોટની સ્પેક્ટ્રમ એલઈડી છે. અને જે ન્યુટ્રિશન હોય એ પાણીની અંદર ઓગાળી દીધેલા હોય, એને સર્ક્યુલેટ કરવાના પાણી સાથે. પાણીનું ભરેલું પડ્યું નહીં રાખવાનું. બધી અલગ અલગ સિસ્ટમો છે અને અલગ અલગ છોડ છે બધા. બધા પાણીમાં જ છે, માટી ક્યાંય નથી. બાકી પથ્થર છે, દેખાય છે. આવી રીતે કંઈક ઝાડવા ઉગાવેલા છે, જોઈ શકો છો. તમે કંઈ કહેવા માંગશો સર? હમ હે નિરાશ, કેવલ શાંતિ चाहिए. બસ કંટાળી ગયા છે પેલા ભાઈ. આવી રીતે કંઈક પ્રોજેક્ટ છે બાળકોનો બનાવેલો. નોટ પોસિબલ ને પોસિબલ કરવા માંગે છે. મરચા ખાઈ રહ્યા છે, જોઈ શકો છો. આ મરચા છે, ધવલ મરચા ખાય. ડોન્ટ ટચ, Don't touch me. ડોન્ટ ટચ Don't યુ, ડોન્ટ ટચ યુ, યુ. ના આવે. सब कहते हैं ना चिल करो चिल, कभी मरचा खा के चिल करो. वाह वाह, खून रगो रगो में दौड़ने लगेगा. આ છે કંઈક ઉપરનો વ્યૂ, લાસ્ટ ફ્લોર થી આવું કંઈક દેખાય છે. About every Persk, there is an optical illusion we આમાં થાય છે પાણીનો બરાબર, આમાં પાણી પરાવર્તન થાય, જોઈ શકો છો. અહીંયા લેઝર પડે છે એવી. બીજું બધું અહીંયા સમજાવે છે. હવે સાયન્સ કરતા હોય તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો તમે. નાનપણમાં બોર બનાવતા હતા હું. આ જો આનો ઓનર છે. જો આ ટાંકી ભરાઈ ગઈ ઉપરલી, તો નીચે પાણી આવે છે અંદર. ઉપરથી કંઈક આવું દેખાય છે. પુરાના જમાનાની ટીવી, પ્રાચીનની ટીવી જેવું કંઈક છે. આમાં જેવું કંઈક દેખાય છે. જો અહીંયા દેખાય. જો કંઈક દેખાય છે એમાં. જો 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 અંદર ફેરો ફેરો ફેરો. મોમેન્ટ કરતું નથી, કંઈ ફેલ થઈ ગયું. સોરી. આ છે ચંદ્રયાન 3. ખબર નથી પડતી એને કઈ. આ છે કંઈક, આ ચંદ્ર પર મેં જોયેલું ફોનમાં, ચંદ્ર પર ફરતું હતું. શું કહેવાય ને? પ્રજ્ઞાન રોવર. પ્રજ્ઞાન રોવર. એમને ત્યાં બનાવેલ છે બધું. હા, મહેન્દ્ર ગૌસ્વામી. કંઈક ગ્લાસ છે, કંઈક પિરામિડ જેવું છે કંઈક. આ ફોટો પાડીને બગ્ગો બિલ્લા બગ્ગો લગાવેલું હોય. આ શું છે? અડધી વસ્તુ શું છે મને ખબર નથી. પેલું પિરામિડ હતું એ બંધ હતું, આ પિરામિડ ચાલુ છે, જોઈ શકો છો. આ છે ગેલેક્સી, આખે આખું મોમેન્ટ કરી રહ્યો છે. જોજો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, બુધ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. પ્લુટો તો નીકળી ગયો. બધા ગ્રહો છે અહીંયા મોમેન્ટ કરી રહ્યા છે. વચ્ચે છે સૂર્ય. એવું કંઈક બનાવેલું છે અહીંયા, રેટિયો ગાંધીજીનો. અને અહીંયા ગાંધીજી દેખાય છે પ્રોપર આના પ્રકાશ દ્વારા. અહીંયા જો ગાંધીજી મહાત્મા હતા, દેશ માટે બહુ બધું કર્યું હતું પોતે. આ કંઈક છે, આવું કંઈક આપણને એવું લાગે કે કંઈક કરેલું છે, પણ હકીકતમાં કંઈ નથી. હકીકતમાં ખાલી આ જ ફરે છે, ખાલી ફૂલ ફરતો જ નથી. ફૂલ મોમેન્ટ નથી કરતો, પણ આપણને એવું લાગે કે ફૂલ મોમેન્ટ કરી રહ્યો છે, પણ હકીકતમાં ફૂલ નથી ફરતો, ફરે છે આ જ. જોઈ શકો છો તમે. આપણને એવું લાગે કે ફૂલ ફરી રહ્યો છે, પણ ફૂલ નથી ફરી રહ્યો. મને એવું જ લાગે છે. પણ ફૂલ એની જગ્યાએ છે, પણ અમને માઇન્ડમાં એવું રીતનું ચાલતું હોય ને કે આ ગોળ ગોળ ફરે. તમને કેવું લાગે છે? આ ફૂલ જાણે આપણે જે આખા ઊંધા ફરતા હોય ને એવું લાગે. હા, તમે આવો તો એકવાર ચોક્કસ જોજો. અહીંયા એવું લાગે છે અરીસો છે, કાચ છે, પણ એકચ્યુઅલીમાં કાચ નથી. ને હકીકતમાં જો ફૂલ ફરતો જ નથી, ફરે છે આ. હા, ઓ વેરી નાઇસ. ભૂત જોવા મળ્યું છે અમને અહીંયા. આ બીજું છે, અહીંયા જો બીજું એક ભૂત છે. અહીંયા સુવા માટે છે. ને અહીંયા ગ્લાસ લગાવેલો છે એવો એક, તમને નહીં દેખાય. અહીંયા સુવા માટે છે એનો ભૂતને. આ ભૂત છે. પેલા ચેતનભાઈ જો મારા સેવા એન્ટ્રી પાડી રહ્યા છે.
અહીંયા અમે ડાયનોસર પાર્ક તમે આવો તો સોમવારે બંધ રહેશે મંથની અંદર, ને બીજા બધા દિવસ ચાલુ હોય, સન્ડે ચાલુ હોય છે, રવિવારે. અને આ જો અહીંયા દૂરબીન બનાવેલું છે એના क्रॉस रूम जा रहा क्रॉस जो यू डोंट यू अगाड़ी नहीं जाता हूँ मैं અહીંયા જો કંઈક અલગ લાગે છે. ક્રોસ રૂમ છે. અહીંયા અમારા ભાઈ ચેતનભાઈ બેસી ગયા છે, પેલાભાઈ બી બેસી ગયા છે. અહીંયા આગળથી એક કંઈક મગજમાં કંઈક થાય છે કંઈક. અહીંયા એવું લાગે કે દારૂ પીધેલો હોય એવી ટાઈમ લાગે છે. અહીંયા કંઈક આખો લાગે રૂમ એવી રીતે ક્રોસ બનાવેલો છે. બીજું બી ઓકે છે, પણ અમારા માટે તો બેસી ગયા. જો તમે પેલો છે જો અમારા નિકુલભાઈની કંઈક હાલત આવી થઈ ગઈ છે. અહીંયા આવતા સુધી એસીમાં ફૂલ મજા કરી રહ્યા છે. એસી છે અહીંયા ભાભી વાત કરી રહ્યા છે. અમે જઈશું આગળ. થિયેટરમાં આવી ગયા છે બધા મિત્રો, જોઈ શકો છો. અહીંયા બધા થિયેટર ચાલુ થવાનું છે, અમે વેઇટ કરી રહ્યા છીએ. આ છે મારા કેતનભાઈ. હા ભાઈઓ ભેળા ભળવાય કોઈ કરતા નહીં ને મોજ. ઓકે શો જુઓ તમે. जी oh my god oh my god આયા હું મેસેજ આવેલો છે જાણે વિમાનમાં બેઠા આવ્યો અમારી પાસે જોઈ શકો છો અહીંયા ઓલ ગાઈઝ અહીંયા જોવો પડે રોજ. ફાઇનલી ગાઈઝ અમે લેન્ડિંગ કરી નાખી છે ફાઇનલી ગાઈઝ. ઓ રેલવે જેવું લાગે છે કઈ. અહીંયા જો ઓ માય ગોડ ફૂલ એન્જોય. ટ્રેન ગઈ પાણીમાં. બસ વાહ 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 ગાઈસ વાહ. 50 રૂપિયા માં આટલું જ હોય. અમે અંદરથી બહાર નીકળી ગયા છે, જોઈ શકો છો. અહીંયાથી આવી રીતનું વ્યૂ છે. અંદર નીકળી ગયા છે બધા લોકો. હવે બધા લોકો અહીંયા થોડાક ફોટા પડાવીશું ને પછી જઈશું ઘરે પાટણમાં. અમે બહાર આવી ગયા છે ત્યારે ભાગી ગયા છે 6. ટાઈમ ઓવર થવાનો છે હવે. તો હવે બહારનું તમને થોડોક વ્યૂ બતાવી દઉં મેં. જોઈ શકો છો અહીંયા આ છે બહારનો વ્યૂ. આવી રીતનો કંઈક છે. અવાજ બી નીકળે છે અવાજનો. અહીંયા જોઈ શકો આ ટાઈપનું કંઈક છે. આખી બિલ્ડિંગ અંદર તમને ફરાવી લીધી મેં આખી. અવાજ કંઈક કાઢે છે સામને બધા. જો પેલો મોમેન્ટ કરે છે, જોઈ શકો છો. આ મોમેન્ટ કેવી કરે છે, અવાજ બી કાઢે. આ જો એક કેવડો મોટો ઓહો આવડા બી ડાયનોસર હતા પહેલા. આ એક બીજો આવી રીતનો. તો ફાઇનલ ગાઈઝ આપણે બ્લોગનો હવે એન્ડિંગ કરીશું ને જઈશું ઘરે. હવે મારો બ્લોગ કેવો લાગે, સારો લાગે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગની. બાય બાય. એક વસ્તુ શેર કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. શેર કરજો એટલે વ્યૂ વધારે આવે. શેર કરજો, સબસ્ક્રાઈબ બી કરી નાખજો.